વાલા ખેડૂત મિત્રો, ચોમાસામાં કયા પાકનું વાવેતર વધારે થશે એની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે। ઘણા બધા ખેડૂત મિત્રોને જાણવું હતું કે ભાઈ અમે તમને એ જણાવો કે ભાઈ ચોમાસામાં કેવા કેવા પાકોનું વાવેતર વધારે થશે અને અમારે કેવા કેવા પાકોનું વાવેતર કરવું જોઈએ એની માહિતી તમે આપો। તો સૌપ્રથમ સાગર ખેડૂત પુત્રના આપ સૌને વંદન અભિનંદન। ખેડૂત છે તો જગત છે। આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો અને આપણા પ્લેટફોર્મને તમે ફોલો નથી કર્યું તો ફોલો કરી લેજો, જેથી કરીને તમને ખેતીવાડીની માહિતી મળતી રહે। મુખ્યત્વે આખા વર્ષની અંદર વધારે આપણને જો તમન્ના હોય તો એ ચોમાસાની અંદર સારા એવા પાકો વાવવાની તમન્ના હોય છે કે ભાઈ કેવા કેવા પાકો આપણે વાવીએ ચોમાસાની અંદર, જેથી કરીને આપણને સારો એવો ફાયદો થાય। હવે મેઇન આપણે એમાં વાત એ કરવાની છે કે આ વર્ષે ચોમાસામાં કેવા પાકોનું વાવેતર વધારે થશે। એમાં પહેલા નંબર ઉપર આવે છે મગફળી। મગફળીનું વાવેતર આ વર્ષે ખૂબ સારું એવું થશે। ગયા વર્ષની સાપેક્ષમાં આ વર્ષે વાવેતર ઘટશે પણ પહેલા નંબરે મગફળીનું વાવેતર રહેશે। બીજા નંબરની વાત કરીએ તો કપાસનું વાવેતર થશે। ગયા વર્ષે જે કપાસનું વાવેતર થયું હતું એના કરતાં આ વર્ષે થોડુંક કપાસનું વાવેતર વધી શકે તેવું છે। ત્રીજા નંબર ઉપર આવે છે સોયાબીન અને તુવેરનું વાવેતર। ચોથા નંબર ઉપર આવે છે મરચીનું વાવેતર અને પાંચમા નંબર ઉપર આવે છે પશુપાલકને લગતા પાકો એટલે કે જુવાર, મકાઈ અને બાજરીનું વાવેતર। આ પણ વાવેતર વધારે થશે। તો આ રીતે 5 નંબરના ક્રમાંક સુધી અલગ અલગ પ્રમાણેનું વાવેતર થશે એવું આપણને લાગી રહ્યું છે। એમાં સૌરાષ્ટ્રની અંદર મગફળી પહેલા નંબરે રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને ઓલ ગુજરાતમાં પણ મગફળીનું વાવેતર પહેલા નંબર ઉપર રહે એવી શક્યતાઓ છે। હવે ખેડૂતોને એક એ લાગી રહ્યું છે કે ભાઈ અમારે કયા પાકનું વાવેતર કરવું જોઈએ। તો જે ખેડૂતોને 2 સિઝનનું વાવેતર કરવું છે તો એવા ખેડૂતો માટે સારી એવી પ્રકારની વેરાયટીની મગફળીનું વાવેતર કરી શકો છો। બીજા નંબરે તમે એવી કપાસની વેરાયટીનું વાવેતર કરી શકો છો કે જે વહેલી પાકતી કપાસની જાત છે, સારી એવી કપાસની જાત છે, એનું વાવેતર પણ તમે કરી શકો છો। ત્યાર પછી સોયાબીન આવે છે, તુવેર આવે છે અને મરચીનું વાવેતર પણ તમે સારી રીતના કરી શકો છો। તો આ રીતે ખેડૂત મિત્રો ચોમાસાના સિઝનમાં 5 પ્રકારના જે મહત્વના પાકો છે એનું વાવેતર આ પ્રમાણે ક્રમાંકમાં થશે એવી શક્યતાઓ લાગી રહી છે। તો તમારે કેવા પાકોનું વાવેતર કરવું એ તમે જણાવજો કોમેન્ટમાં, અને તમારે કેવી ખેતીવાડીની માહિતી જોતી છે એ પણ તમે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમે એની માહિતી આપી શકીએ।